નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આ ખેડૂત યોજના યુટ્યુબ ચેનલ પર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખેડૂતો માટેની સૌથી મોટી અપડેટ વિશે. પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો. આ હપ્તો દિવાળી પહેલા આવશે કે પછી? કોના ખાતામાં પૈસા આવશે અને કોનામાં રોકાઈ શકે છે? અને તમારે સ્થિતિ કેવી રીતે ચેક કરવી? આ બધું જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ. મોટી ખબર એ છે કે પીએમ કિસાનનો 21મો હપ્તો દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થવાની પૂરી સંભાવના છે. કેન્દ્ર સરકારે પહેલેથી જ પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 27 લાખથી પણ વધુ ખેડૂતોના ખાતામાં 2,000 ટ્રાન્સફર કરી દીધા છે. તાજેતરમાં વરસાદ અને પૂરથી થયેલા નુકસાનના વળતર તરીકે. હવે બાકીના રાજ્યોમાં ખેડૂતો માટે પણ મોટી રાહત આવવાની આશા છે. એટલે કે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પણ દિવાળી પહેલા પૈસા આવી શકે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે 6,000ના 3 હપ્તા મળે છે, જેમાંથી આ 21મો હપ્તો ફરી 2,000નો જ રહેશે. આ હપ્તો 20 ઓક્ટોબર 2025 આસપાસ ક્રેડિટ થવાની શક્યતા છે, જોકે અધિકૃત તારીખ હજુ જાહેર થઈ નથી. જો તમે કેવાયસી નથી કર્યું તો તમારા પૈસા અટકી શકે છે. આ તો તરત જ કેવાયસી પૂર્ણ કરો, નહીં તો પૈસા આવવા છતાં પણ તમારા એકાઉન્ટ ઓન હોલ્ડમાં રહી શકે છે. દિવાળીના તહેવાર પહેલા આ સહાય ખેડૂતો માટે એક મોટી રાહત સાબિત થવાની છે, કારણ કે આ રકમથી ખેતી માટેના ખર્ચા કે તહેવારની તૈયારીમાં ઉપયોગ કરી શકાય છે. તો મિત્રો, આ હતી પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા અંગેની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય જવાન.